टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી। સમાચાર વડોદરાથી, જ્યાં હરણીકાંડના આરોપીઓને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે। કોર્ટે તમામ 15 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી છે। નફામાં ભાગીદાર તો જવાબદારીમાં પણ ભાગીદાર, આ કોર્ટ તરફથી આકરું વલણ સામે આવ્યું। કોર્ટે તમામની અરજી નામંજૂર કરી ડિસ્ચાર્જ આપવાનો ઇનકાર કર્યો। તો ઇજારદાર બિનિત કોટિયા સહિત 15 આરોપીઓને રાહત નહીં આપવામાં આવી। 15 આરોપીએ ડિસ્ચાર્જ થવા માટે અરજી કરી હતી। કેસમાં પોતે નિર્દોષ હોવાની દલીલ સાથે અરજી કરી હતી। કેસ ચાલે તે પહેલા ડિસ્ચાર્જ કરવા કોર્ટમાં આરોપીઓની અરજી હતી અને હવે મહત્વના આ સમાચાર આવ્યા છે, જ્યાં આ ડિસ્ચાર્જની અરજી હતી તેને ફગાવી દેવામાં આવી છે। કોર્પોરેશન સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો હતો। એવા પ્રકારના કોન્ટ્રાક્ટની કોઈ શરતોનું પાલન કરવામાં આવેલું નહોતું। એટલે આ તબક્કે નામદાર કોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ તમામ આરોપીઓ સામે કેસ ચાલી શકે છે અને તેમના ઉપર મૂકવામાં આવેલો આરોપમાં નામદાર કોર્ટની કાર્યવાહી આગળ વધશે। ડિસ્ચાર્જ કરવાની અરજી જે હતી તે નામદાર કોર્ટે નામંજૂર કરેલી છે।